વડોદરામાં વોર્ડ 11માં ભાજપ ઉમેદવારોની ફેરણી શરૂ થઈ છે તો સેવાશ્રમથી સવારે 8 વાગે પ્રચાર યાત્રાનો પ્રારંભ થયો ત્યારે વિવિધ સોસાયટીઓમાં જનસંપર્ક અભિયાન તેજ બન્યું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે ત્યારે ચૂંટણી માહોલમાં પ્રચારની ગતિમાં હવે વેગ આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। આજે ફેરની અમે સેવાશ્રમ સોસાયટી શરૂઆત કરી છે। આજુબાજુના અલગ અલગ સોસાયટીઓમાંથી અમે અહીંયા મંદિર સુધી આવ્યા છે। મંદિરમાં દર્શન કર્યા, ભગવાનના આશીર્વાદ લીધા છે। આમ જોવા જોઈએ તો આટલા દિવસનો જે પ્રતિસાદ છે, જનપ્રતિસાદ ખૂબ સારો છે। અને જેમ મારા ભાઈએ વાત કરી કે ભાઈ નરવીરસિંહે કે આ વિસ્તારમાં તેમને અને તેમની ટીમે ભૂતકાળમાં જે કામ કરેલા છે એ અત્યારે બોલી રહ્યા છે। એના કારણે જ અમને ખૂબ સારો વોર્ડ નંબર 11માં આજે સુભાનપુરા વિસ્તારમાં આત્મજ્યોતિ આશ્રમથી લઈને અલગ અલગ સોસાયટીઓમાં ફેરની સ્વરૂપે ચારેય ઉમેદવારો નીકળ્યા છે। ભગવાનના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અમારી સાથે છે। સૌ સોસાયટીઓનો ખૂબ સારો આવકાર અમે ચારે ચાર ઉમેદવારોને મળી રહ્યો છે। ભૂતકાળમાં જે કોઈ કામો કર્યા છે એ કામોનો હિસાબ લઈને જ લોકોની વચ્ચે જઈએ છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાનો આશીર્વાદ અમારી સાથે જ છે અને અમને જંગી બહુમતીથી જીતાડશે।